આ તરફ દાહોદના અભલોડમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। 222 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। દર્દીઓ ખાનગી હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ છે। ઝાયડસ હોસ્પિટલમાં 49 જેટલા પેશન્ટ્સ સારવાર હેઠળ છે। આ સમગ્ર ઘટના બાબતે જિલ્લાનું ફૂડ વિભાગ અજાણ છે। हाल जो हूँ दृश्य बतावा मांगीश के आ है दाहोदनी झायडस होस्पिटल ने तेनी अंदर पण ए फूड पॉइजनिंग पेशंटो ज छे। अहींया लगभग 58 जेटला पेशंटों ने एडमिट करवामां आव्या हता। जे गई काले जमण आरोगवामां आव्युं हतुं तेना बाद जे फूड पॉइजनिंग नी असर थई हती। आप जे दृश्य जोई रह्या छो अत्यारे पण अहींया जे डॉक्टर छे तेओ अत्यारे पेशंटनी सारवार करी रह्या छे। आपणे डॉक्टर जोडे वात करवानो प्रयास करीशुं। साहेब, जे गई काले फूड पॉइजनिंग नी असर थई हती तेनी अंदर झायडस नी अंदर केटला पेशंट आव्या छे अने खास मुख्य कयुं कारण रह्युं हशे के अहींया एनी असर थई छे? ઝાયડસની અંદર લગભગ 50થી વધારે દર્દીઓ આવેલા। એમાંથી જે લોકોને ઓપીડી બેઝ પર દવા આપવા જોઈએ હતી એ લોકોને દવા આપીને વિદાય કર્યા અને જે લોકોને દાખલ કરી અને સારવાર આપવાની હતી અને એ લોકોને આગળ તપાસ કરવાની હતી એ લોકોને દાખલ કર્યા છે। અહીંયા જે દાખલ છે લગભગ 25-30 દર્દીઓ જે છે એ લોકો અહીંયાથી પ્રાઇમરી સારવાર પછી જે લોકોને રાખવાની જરૂર હતી એ લોકોને રાખ્યા છે। મોટાભાગે કારણ કોઈ આવા લગ્ન પ્રસંગે કોઈ ખાવા પીવામાં કોઈ વસ્તુ આવી ગઈ હોય જેમાં કોઈ ઇન્ફેક્શન વાળી વસ્તુ કે પોઈઝન થાય એવી વસ્તુ હોય એના લીધેથી ને આવું થતું હોય એવું બહુ કોમન છે। એ લોકોને એવું કહેવાનું છે કે જે લોકોએ વધારે રસ લીધેલો એ લોકોને આવું વધારે થયું છે। સમાજનું જમણ હતું। આશરે બધા ખોરાક ખાધો બધી રીતે સારું રહ્યું। જમ્યા પછી લગભગ 10:30 થી 11 વાગે બધાને વોમિટ ને ઝાડાની પ્રોબ્લેમ ઊભો થયો। મિનિમમ લગભગ અંદાજે 400 માણસને ફૂડ પોઈઝનિંગની અસર થવા લાગી। એટલે તાત્કાલિક પોતપોતાના પ્રમાણે બધા પોતપોતાના સાધનો અથવા 108નો સંપર્ક કર્યો। તેમ છતાં આ બધા ડૉક્ટરોના હાથે બધાનો સાથ સહકાર મળે બધાનો બહુ સારું રિઝલ્ટ મળ્યું છે। 2 દિવસમાં સારું એ થઈ ગયું છે। ચોક્કસથી પનીરની સબ્જી અને કેરીનો રસ જે આરોગ્ય છે તેના લઈને જ ક્યાંક ને ક્યાંક આની અસર થઈ હોય તેવું પણ હાલ અહીંયા જોવાઈ રહ્યું છે। હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ। જામનગર નજીક મોટી ખાવડીની લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી, જ્યાં રાત્રિના સમયે અંધારામાં બનાવવામાં આવેલ રસોઈ દરમિયાન અજાણતા ઝેરી પદાર્થ ભળી ગયો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। આ કારણે અચાનક 50થી વધારે મજૂરોની તબિયત બગડી જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને તમામને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં હાલ તેમની સ્થિતિ કાબૂમાં હોવાનું તબીબોએ જણાવ્યું। સમગ્ર ઘટનાને લઈ તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।